असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लिजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ વડતાલ દેશના વડતાલ મંદિરમાં રહેતા એક સાધુ જેતલપુર ઉત્સવમાં જઈને એવું કહી આવ્યા કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે પોતે કરેલી છે। તેને રાકેશ શાસ્ત્રીનો ઉત્તર આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છે। તો હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદ દેશના વિદ્વાનોના મત પ્રમાણે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે કરેલી છે અને એ પ્રતિષ્ઠા થયાને 200 વર્ષ પૂર્ણ થયા। એ નિમિત્તે એક મહામહોત્સવનું આયોજન થયું હતું, જેમાં વડતાલ દેશના કોઈ પણ સાધુને આમંત્રણ ન હતું તથા જેતલપુર મહામહોત્સવની કોઈ પણ કુમકુમ પત્રિકા વડતાલ દેશના કોઈ પણ મંદિરમાં મોકલવામાં આવી ન હતી એવું વિશ્વસનીય સૂત્ર દ્વારા જાણવા મળેલું છે। અને એ મહોત્સવમાં વડતાલ દેશના એક સાધુ પધારેલા હતા અને એ સાધુએ ભૂતપૂર્વ આચાર્યની ઉપસ્થિતિમાં અને વર્તમાન આચાર્યની ઉપસ્થિતિમાં નિત્યાનંદ સ્વામીના શિષ્ય પ્રસાદાનંદ સ્વામી કૃત સ્વામિનારાયણ વિચરણ લીલામૃતમ અધ્યાય 94 તથા શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કર્યું કે જેતલપુર મંદિર શ્રીજી મહારાજની હયાતીમાં બંધાયેલું છે અને એની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે પોતાના કરકમલો દ્વારા કરેલી છે। આ પ્રમાણેનું નિવેદન આપી તેઓએ સંપૂર્ણ વડતાલ દેશને આશ્ચર્યમાં મૂકી દીધું। તો આજે આપણે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શું વાસ્તવમાં શ્રીજી મહારાજે કરેલી છે એનો ડીએનએ ટેસ્ટ કરશું અને સાથે સાથે એ સાધુ મહાત્માને ઉત્તર પણ આપશું। તો ભગવાન સ્વામિનારાયણે ભાવિ મુમુક્ષુઓના હિતને અર્થે 3 સંકલ્પ કરેલા હતા। સર્વપ્રથમ ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં મંદિરો બંધાવવા, જેથી ઉપાસના પદ્ધતિ યથાર્થપણે રહે। બીજો સંકલ્પ હતો આચાર્યનું સ્થાપન કરવું, જેથી ગુરુ પરંપરા જળવાઈ રહે। અને ત્રીજો સંકલ્પ હતો શાસ્ત્રની રચના કરાવવી। આ ત્રણેય સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે કરેલા એનું પ્રમાણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં છે। ભગવાન સ્વામિનારાયણે જે 3 સંકલ્પ કરેલા હતા તેમાં પ્રથમ સંકલ્પ હતો કે મંદિરોનું નિર્માણ કરાવી એમાં મારા સ્વરૂપો પધરાવવા। અને એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ, ભુજનગર, વડતાલ, ધોલેરાનગર, જુનાગઢ અને ગઢપુરમાં આ 6 સ્થાન પર મંદિરો બંધાવડાવી પોતાના કરકમલો દ્વારા પોતાના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી। હવે અમદાવાદ દેશવાળા એક નવો વિવાદ લાવીને મૂકે છે અને એ કે ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો નથી બંધાવેલા,
પરંતુ 9 મંદિર બંધાવેલા હતા. અને 9 મંદિરમાં વધારાના 3 મંદિર મૂડી, ધોળકા અને જેતલ, એમ 9 મંદિરો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં બંધાવેલા હતા એવું એ લોકો કહે છે. અને એને માટે એ લોકોના દેશમાંથી પ્રકાશિત થયેલ સત્સંગી જીવનનું પ્રમાણ આપે છે. જે સત્સંગી જીવન તત્કાલીન આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ઈસવીસન 2000ની સાલમાં પ્રકાશિત થયું. જ્યારે 2010ની સાલમાં કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ભુજનગરમાંથી જે સત્સંગી જીવન છપાવીને પ્રકાશિત થયું હતું એમાં 6 જ મંદિરનો ઉલ્લેખ છે. આ ઉપરાંત અમદાવાદ દેશમાંથી એઓના આચાર્યની આજ્ઞાથી નંદ સંતો લિખિત જે ગ્રંથો પ્રકાશિત થયા છે એની અંદર પણ કેવલ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં 6 જ મંદિર બંધાવેલા હતા એવો ઉલ્લેખ જોવા મળે છે. અને અત્યારના લોકો એવું કહે છે કે 2000ની સાલમાં જે સત્સંગી જીવનની આવૃત્તિ મહારાશ્રીએ બહાર પડાવડાવી એમાં 9 મંદિરનો ઉલ્લેખ છે. જ્યારે એમના જ ચિરંજીવી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદી પર બિરાજમાન થયા બાદ 2010ની સાલમાં જે સત્સંગી જીવનની આવૃત્તિ એમણે આજ્ઞા આપી ભુજ મંદિરથી છપાવડાવી એમાં 6 જ મંદિરો એ લોકોનું એવું કહેવું છે કે મૂડી મંદિર, ધોળકાનું મંદિર અને જેતલપુરનું મંદિર શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં બંધાવડાવેલું અને એમાં પોતાના કરકમલો દ્વારા પોતાના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી. મૂડી મંદિર અને ધોળકા મંદિર એની વાત તો હું અગાળના પ્રવચનોની અંદર કરી ચૂકેલો છું. અને એ લોકોના સત્સંગી જીવન પરથી જ અને એ લોકોના નિર્ણય પરથી જ મેં સિદ્ધ કરેલું હતું કે મૂડી મંદિર અને ધોળકા મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે નથી કરી. આજે આપણે જેતલપુર મંદિરની વાત કરી, અર્થાત કે જેતલપુર મંદિર ક્યારે બંધાયું એનો DNA ટેસ્ટ કરીએ તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. કારણ કે આ પ્રવચનની અંદર હું એ લોકોના દેશમાંથી જે ગ્રંથો પ્રકાશિત થયા છે એના આધારે જ એવું સિદ્ધ કરી દેવા કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે નથી કરી, પરંતુ અયોધ્યા પ્રસાદજી મહારાજે કરેલી છે. સર્વપ્રથમ વાત કરીએ આપણે હરિલીલામૃતમ ગ્રંથની. તો આ હરિલીલામૃતમ ગ્રંથના રચયિતા છે વડતાલ દેશના 3જા આચાર્ય વિહારીલાલજી મહારાજ. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમમાં જેટલી પણ લીલાઓ આવે છે એનું સંકલન કરેલું હતું અને એને લિપિબદ્ધ કરનારા અમદાવાદ દેશના બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામ હતા. અને આ વાત બધા જ સુજ્ઞ વિદ્વાનો જાણે છે કે હરિલીલામૃતમ ગ્રંથને લિપિબદ્ધ કરનારા દલપતરામ કવિ હતા. તો એ દલપતરામ કવિ હરિલીલામૃતમ 10મા કળશના 16મા વિશ્રામની 35 અને 36મી ચોપાઈની અંદર લખે છે કે 93ની સાલે જેતલપુરમાં અતિ આનંદ લાવીને ઉરમાં સ્થાપ્યા
કૃષ્ણ રેવતી બળદેવ અયોધ્યા પ્રસાદી સ્વયમેવ હરિ કૃષ્ણની મૂર્તિ તે પાસ પધરાવી ધરીને ઉલ્લાસ. અહીં કવિરાજ દલપતરામ પોતે લખી રહ્યા છે કે વિક્રમ સંવત 1892 સાલમાં અયોધ્યા પ્રસાદજી મહારાજે જેતલપુરમાં મધ્ય ખંડમાં રેવતી બળદેવની સાથે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. હવે આ દલપતરામ કવિ તો અમદાવાદ દેશના હતા અને એઓએ આ વાત લખેલી છે અને એના પરથી એ વાત સિદ્ધ થાય છે કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યારબાદ થઈ છે. ભક્ત ચિંતામણીની વાત કરીએ તો ભક્ત ચિંતામણીનું સૌથી પહેલું પ્રકાશન કચ્છ ભુજ થકી થયું હતું. કચ્છ ભુજના સદગુરુ શ્રી વલ્લભદાસજીએ અમદાવાદ ગાદીના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રી હરિજીવનદાસજીની સહાયથી નિર્ણય સાગર પ્રેસમાં વિક્રમ સંવત 1880 એટલે ઈસવીસન 1924માં સૌ પ્રથમ વખત ભક્ત ચિંતામણી છપાવીને પ્રકાશિત કરી હતી અને એના પર તત્કાલીન આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની મોહર છાપ છે. અને એ ભક્ત ચિંતામણીમાં કેવલ 6 જ મંદિરનો ઉલ્લેખ છે અને અધ્યાપી એ ભક્ત ચિંતામણી વારંવાર અમદાવાદ દેશમાંથી પ્રકાશિત થઈ છે અને એના પર આચાર્ય મહારાજની મોહર છાપ પણ જોવા મળે છે અને એમાં કેવલ 6 જ મંદિરનો ઉલ્લેખ છે પરંતુ 9 મંદિરનો ઉલ્લેખ. વિક્રમ સંવત 1987 એટલે ઈસવીસન 1930માં વડતાલ દેશના આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી સુરત મંદિરના મહંત સદગુરુ શ્રી ભક્તિ પ્રિયદાસજીએ વિદ્વદ વર્ય શાસ્ત્રી હરિજીવનદાસજીની પાસે સત્સંગી જીવનનું ગુજરાતી અનુવાદ કરાવી નિર્ણય સાગર પ્રેસમાં થી આ સત્સંગી જીવન છપાવીને પ્રકાશિત કરાવ્યું અને આખા સત્સંગી જીવનનું અનુવાદ કરી વ્યવસ્થિત રીતે વડતાલ દેશના આચાર્યની મોહર છાપ સાથે એ સુરત મંદિરથી પ્રકાશિત થયું અને એની અંદર કેવલ 6 જ મંદિરનો ઉલ્લેખ છે અને ત્યારબાદ આ સત્સંગી જીવન કેટલીય વખત પ્રકાશિત થઈ ચૂકેલું છે અને એ સત્સંગી જીવન પ્રકાશિત થયા બાદ 71 વર્ષ રહીને ઈસવીસન 2001ની સાલમાં તત્કાલીન આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ડોક્ટર ઉમેશભાઈ આ યાજ્ઞિક નામના કોઈ ભગવત ભક્તએ સત્સંગી જીવનનું અનુવાદ કરી એને અમદાવાદ મંદિર થકી પ્રકાશિત કરેલું હતું અને એના પર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની મોહર છાપ છે. હવે આ સત્સંગી જીવન તમે જુઓ તો એની અંદર કેટલાય અધ્યાયો, કેટલાય શ્લોકો પ્રક્ષેપ કરવામાં આવેલા છે અને કેટલાય શ્લોકો કાઢી નાખવામાં આવેલા છે. હવે આ સત્સંગી જીવનની અંદર 6 મંદિરને બદલે 9 મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. એમાં મૂળી મંદિર, ધોળકા મંદિર અને જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે પોતાના વરદ હસ્તે કરેલી એવું લખાયેલું જોવા મળે છે. પરંતુ વડતાલ દેશથી જે સત્સંગી જીવન પ્રકાશિત થયું છે તે અને અમદાવાદ મંદિર થકી હમણાં જે સત્સંગી જીવન પ્રકાશિત થયું છે તે બંને અમે મેળવી જોયું અને સાથે સાથે અમદાવાદ દેશમાંથી જે નિર્ણયો પ્રકાશિત થાય છે એ પણ મેળવી જોયા. તો એમાં
મૂડી મંદિરની પ્રતિષ્ઠા અને ધોળકા મંદિરની પ્રતિષ્ઠા એ લોકોના સત્સંગી જીવનમાં જે તિથિએ થયેલી બતાવવામાં આવે છે, એનાથી વિપરીત એ લોકોના નિર્ણયની અંદર કોઈ જુદી જ તિથિ બતાવવામાં આવે છે. હું તમને એ બધી જ વાત અહીં વાંચી સંભળાવું છું. જેમ કે અમદાવાદ દેશમાંથી પ્રકાશિત થયેલ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 44મા અધ્યાયમાં 6ઠ્ઠા શ્લોકમાં પ્રસંગ આવે છે કે જ્યારે મૂડી મંદિર તૈયાર થઈ ગયું તે સમયે ભગવાન સ્વામિનારાયણ ભુજનગરમાં બિરાજમાન હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કેટલાક ભક્તોને ભુજનગર મોકલ્યા અને ભુજનગર આવી એ લોકોએ ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ, મૂડીમાં બ્રહ્માનંદ સ્વામીએ મંદિર નિર્માણ કરી દીધું છે, માટે આપ પ્રતિષ્ઠા કરવા માટે મુહૂર્ત આપો. આ પ્રમાણે જ્યારે પેલા દૂતોએ કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ પોતાની સમીપમાં બેઠેલા મયરામ ભટ્ટને કહે છે કે ભટ્ટજી, આ પ્રતિષ્ઠા અંગે મુહૂર્ત કાઢી આપો. તે સમયે મયારામ ભટ્ટ પંચાંગ જોઈને મુહૂર્ત કાઢે છે અને ત્યાં કહે છે કે મુહૂર્તામ ચિંતિતમ સર્વમ સિદ્ધાત્યના અચિરેણ હિ વૈશાખ શુક્લ દ્વાદશ્યામ મુહૂર્તોસ્તિ શુભ પ્રભો. અર્થાત કે મયારામ વિપ્ર પંચાંગ કાઢી તેમાં જોઈ સર્વ પ્રકારના ઈચ્છિતની સત્વરે સિદ્ધિ કરનારું ઉત્તમ મુહૂર્ત વિચારીને બોલ્યા કે હે પ્રભુ, વૈશાખ સુદ 12નું શુભ મુહૂર્ત આવે છે, તો એ દિવસે આપ મૂડીની અંદર પ્રતિષ્ઠા કરો. આ પ્રમાણે જ્યારે મયારામ ભટ્ટે મુહૂર્ત કાઢી આપ્યું ત્યારે ભગવાન શ્રી હરિ એ મુહૂર્ત નક્કી કરે છે અને દૂતોને વિદાય કરે છે. અને પછી આ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયના 13મા શ્લોકની અંદર લખાયું છે કે ભગવાન શ્રી હરિ વૈશાખ સુધી અષ્ટમીના રોજ પ્રભાતમાં સર્વ નરનારી ભક્તજનોથી વિટાયા થકા ભુજનગરથી મૂડીપુર જવા માટે નીકળ્યા. એટલે ભગવાન શ્રી હરિ વૈશાખ સુદ અષ્ટમીના દિવસે ભુજનગરથી મૂડી જવા માટે રવાના થયા છે, એવું એ લોકોના સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયના 13મા શ્લોકની અંદર લખેલું છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ મૂડી પધાર્યા અને મૂડી પધારી વૈશાખ સુદ 12ના દિવસે એવો એ સંગવ કાળમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી એનું વર્ણન કરતા આજ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયના 36 થી લઈને 42મા શ્લોકમાં કહેલું છે કે વૈદિકા બ્રાહ્મણાસ્તેથ ગણેશાર્ચન પૂર્વકમ વિધિ દેવ પ્રતિષ્ઠાયા તમ યથા વિદ્ય કારયન સચાપી મુખ્ય કલ્પેન વિધિતમ ધર્મનંદન અંગ પ્રધાન દેવાનામ પ્રીતયે વિદધેખિલમ મધ્ય મંદિર મધ્યેષુ કૃષ્ણમ વામેશ્વરાધિકામ દક્ષિણે હરિકૃષ્ણાખ્યમ સ્વં ચા સ્થાપયદીશ્વરઃ તદ્દામે મંદિરે ચાસો રણછોડ ત્રિવિક્રમો અસ્થાપયત દક્ષિણે તો ધર્મે ભક્તિમ તતઃ પ્રભુ વાદ્યાનામ નિરદસ્તત્ર બ્રહ્મઘોષૈઃ સમમ મહાન ઉદ્ગત કુકુભઃ સર્વાં વ્યાનશેચાંબરમ નૃપ પ્રાણ પ્રતિષ્ઠાં કૃત્વાથ પૂજયામાસ સતઃ પ્રભુ મૂર્તિર વૈદિક મંત્રૈશ્ચ તંત્ર મંત્રૈશ્ચ સાદરમ નવીનાનર્ઘ્ય વસનૈર હેમરત્ન વિભૂષણૈઃ ચકાર શોભમાનાનામ તાસામ નીરા જનમ તતઃ. અર્થાત કે ધર્મનંદન શ્રી હરિ પણ અંગ પ્રધાન ભૂત દેવોની પ્રીતિ માટે સમગ્ર વિધિ મુખ્ય વિધિથી જ કરતા હતા. સર્વેશ્વર શ્રી હરિ
મંદિરના મધ્ય ભાગમાં શ્રી કૃષ્ણની સ્થાપના તથા શ્રી કૃષ્ણના ડાબા પડખે રાધિકાજીની સ્થાપના કરતા હતા અને જમણી બાજુ હરિકૃષ્ણ નામની પોતાની પ્રતિમાની સ્થાપના કરતા હતા. પ્રભુ શ્રી હરિએ મધ્ય મંદિરની ડાબી બાજુએ રણછોડરાય અને ત્રિકમરાયની સ્થાપના કરી તથા જમણી બાજુએ ધર્મદેવ અને ભક્તિ માતાની મૂર્તિઓની સ્થાપના કરી. હે રાજન, તે સમયે મંદિરમાં વાજિંત્રોના મહાશબ્દ બ્રહ્મઘોષની સાથે નીકળતો થકો સર્વ દિશાઓ અને આકાશમાં વ્યાપી વળ્યો. ત્યાર પછી શ્રીહરિ મહાપ્રભુએ પ્રાણ પ્રતિષ્ઠા કરી તે મૂર્તિઓનું વૈદિક મંત્રો અને પંચરાત્રોક્ત મંત્રો વડે આદરપૂર્વક પૂજન કર્યું. નવીન અમૂલ્ય વસ્ત્રો, સુવર્ણમય રત્નજડિત અલંકારો વડે પૂજન કર્યું. પછી સુશોભિત એવી તે મૂર્તિઓની આરતી ઉતારી. હવે અહીં જુઓ, એ લોકો શું કહે છે કે મૂળી મંદિરની પ્રતિષ્ઠા વૈશાખ સુદ 12ના દિવસે થઈ છે. જ્યારે એ લોકોના નિર્ણયમાં મૂળી મંદિરની પ્રતિષ્ઠા મહાસુદી પંચમી વસંત પંચમીના દિવસે થઈ છે એવું વર્ષોથી લખાયેલું આવે છે. અને આજે પણ એ લોકો મૂળી મંદિરનો પાટોત્સવ મહાસુદી પંચમીના દિવસે જ ઉજવે છે. જે લોકોએ આ સંબંધની અંદર કઈ જાણવું હોય એ અમદાવાદ દેશમાંથી પ્રગટ થયેલ સત્સંગી જીવન પ્રકરણ 4 44મો અધ્યાય જોઈ લે. આ વાત અહીં લખેલી છે અને ત્યાં લખેલું છે કે વૈશાખ સુદ 12ના દિવસે ભગવાન સ્વામિનારાયણે મૂળી મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. આઈ વિલ રિપીટ, વૈશાખ સુદ 12ના દિવસે મૂળી મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. એટલે જુઓ કેટલું વિપરીતપણું આવે છે. એ લોકો પાટોત્સવ ઉજવે છે મહાસુદી પંચમીના દિવસે અને અહીં એ લોકોના સત્સંગી જીવનની અંદર તો વૈશાખ સુધી 12ના દિવસે મૂળી મંદિરની પ્રતિષ્ઠા થઈ એવું કહેવામાં આવે છે. એટલે 6 મંદિરના 9 મંદિર કરવા માટે ગયા અને પ્રક્ષિપ્ત શ્લોકો પ્રક્ષિપ્ત અધ્યાયો ઉમેર્યા, પરંતુ એ ગડબડ કરવાની અંદર પણ એ લોકોએ ભૂલ કરી દીધી. કારણ કે મૂળી મંદિરની પ્રતિષ્ઠા એ લોકોના સત્સંગી જીવન પ્રમાણે વૈશાખ સુદ 12ના દિવસે છે, જ્યારે એ લોકોના નિર્ણયમાં તથા એ લોકો જે સમયો ઉજવે છે એ મહાસુદી પંચમીના દિવસનો ઉજવે છે. અર્થાત કે તે દિવસે મૂળી મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરેલી હતી એવું કહે છે. આ પ્રમાણે અહીં આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ લોકોએ ગડબડ ગોટાળો કરવામાં કાંઈ પણ બાકી રાખેલું નથી. હવે આપણે ધોળકા મંદિરની વાત કરીએ તો ધોળકા મંદિરની અંદર પણ એ લોકોને દૈવએ ભૂલાવી દીધું છે. ત્યાં પણ એ લોકોએ જે પ્રમાણે ગડબડ ગોટાળો કરેલો છે એ સ્પષ્ટ રૂપે પકડાઈ જાય છે. કારણ કે એ લોકોના સત્સંગી જીવનમાં ધોળકા મંદિરની પ્રતિષ્ઠા જે તિથિએ બતાવેલી છે એનાથી ભિન્ન જ એ લોકોના નિર્ણયમાં એ તિથિ જોવા મળે છે અને એ લોકો પાટોત્સવ પણ એ જ તિથિએ કરે છે. જુઓ તમે, અમદાવાદ દેશમાંથી બહાર પડેલા સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 47મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે 1881ના કારતક સુધી દ્વાદશીના દિવસે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની પ્રતિષ્ઠા કરી. પછી એ જ દિવસે ધવલપુર એટલે ધોળકામાંથી રેવાશંકર નામમાં બ્રાહ્મણ ભક્ત વડતાલ આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને નમસ્કાર કરી પ્રાર્થના કરતા બોલ્યા કે હે ભગવાન, તમારી આજ્ઞાથી અમારા નગરમાં એટલે કે ધવલનગરમાં મંદિર તૈયાર થઈ ગયું છે. તેથી ધવલપુર પધારી કૃષ્ણ પ્રતિષ્ઠા કરવા આપ યોગ્ય છો. હે પ્રભુ, ધવલપુર વાસી જ્યોતિષી પંડિતોને પૂછીને કારતક વદી 5મનું મુહૂર્ત નક્કી કર્યું છે. આથી આપ અમારું આ અભિવાંછિત સફળ કરો. આ પ્રમાણે સાંભળી
ભક્ત વત્સલ શ્રી હરિ મહાપ્રભુ રેવા શંકરભાઈના વાક્યને સન્માનતા થતા તમે કહો છો તે હું ધોળકા આવી પ્રતિષ્ઠા કરીશ. આમ કહી પ્રસન્ન મનવાળા થઈ ધવલપુર જવા ઈચ્છા કરી. તે જ દિવસે રથમાં વિરાજમાન થઈ સર્વ સંત હરિભક્તોની સાથે શ્રીહરિ વૃત્તાલયપુરથી રવાના થયા. શ્રીહરિ મહાપ્રભુ માર્ગમાં ભક્તોને પૂજાદી ગ્રહણ કરી સંતોષ પમાડતા થકા કાર્તક વદ ત્રીજના દિવસે ધોળકા પહોંચી રેવા શંકરભાઈ વિપ્રને ત્યાં પોતાનો ઉતારો કરતા હતા. પછી ધોળકાના સર્વ નગરવાસી જનો શ્રીહરિ અને સંતવર્ણી પાર્ષદો વગેરે અનુચરોને સર્વોત્તમ સેવા વડે સાદર સંતોષ પમાડતા હતા. શ્રીહરિ મહાપ્રભુજીએ ધોળકા નગરવાસી ભક્તજનોએ સંપાદન કરેલી મોટી મોટી પૂજા સામગ્રીઓ વડે રાધિકાપતિ શ્રી કૃષ્ણની યથાવિધિ પ્રતિષ્ઠા કરી. શ્રીહરિએ કાર્તક વદી પંચમીના દિવસે બૃહસ્પતિ વગેરે શુભ ગ્રહોથી અવલોકિત સ્થિર લગ્નમાં સુંદર મંદિરમાં શ્રી કૃષ્ણની સ્થાપના કરી. આ પ્રમાણે અહીં પંચમ્યામ સ્થિર લગ્ને સો શુભ ગ્રહ નિરીક્ષિતે મંદિરે શોભને તત્ર કૃષ્ણમ સ્થાપયત સ્વયં. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણે કાર્તક વદી પંચમીના દિવસે ધોળકામાં બનેલા મંદિરમાં રાધા કૃષ્ણ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી. જ્યારે એ લોકોના અહીંથી જે નિર્ણય પ્રગટ થાય છે એ નિર્ણયની અંદર તો કંઈક જુદી જ વાત લખેલી છે. જુઓ, અમદાવાદ દેશમાંથી જે નિર્ણયની ચોપડી બહાર પડે છે તેની અંદર વૈશાખ વદ પાંચમના દિવસે ધોળકા શ્રી મોરલી મનોહર દેવનો પાટોત્સવ આ પ્રમાણે લખેલું છે. ને આજે પણ મોરલી મનોહર દેવનો પાટોત્સવ વૈશાખ વદ પાંચમના દિવસે જ ઉજવાય છે. એટલે એ લોકોના સત્સંગી જીવનની અંદર જે આ વાત લખેલી છે એ એના નિર્ણયની સાથે મેળ ખાતી નથી. અમદાવાદ દેશના મહાન સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામજીએ હરિલીલામૃત ગ્રંથને પદ્યબદ્ધ કરેલું છે. અને એ હરિલીલામૃતમના 10મા કળશના 15મા વિશ્રામની 5 થી 10મી ચોપાઈમાં દલપતરામ કવિ લખે છે કે બાણુવાની આવી સાલ જ્યારે વદી પાંચમે એ મહિનામાં અયોધ્યા પ્રસાદે ધોળકામાં દેવ મુરલી મનોહર નામે પધરાવ્યા શિખર બંધ ધામે હરિ કૃષ્ણની મૂર્તિ તે પાસ પધરાવી ધરીને હુલાસ ઈષ્ટ દેવ આ તો હરિજનના. આ પ્રમાણે અહીં દલપતરામ કવિ પોતે લખી રહ્યા છે કે વૈશાખ વદ પાંચમના દિવસે વિક્રમ સંવત 1892ના વૈશાખ વદ પાંચમના દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજે ધોળકામાં મોરલી મનોહર દેવ અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. એક સાથે 3 સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે. જ્યારે એ લોકોના આ પ્રક્ષિપ્ત સત્સંગી જીવનમાં ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયની અંદર એવું લખેલું છે કે ભગવાન શ્રી હરિએ કેવલ રાધા કૃષ્ણ દેવની જ પ્રતિષ્ઠા કરેલી છે. બોલો, હવે સત્સંગી જીવનની અંદર કંઈક જુદું છે અને એ લોકોના જ
દેશના કવિ દલપતરામ હરિલીલામૃતમમાં કઈક જુદી વાત લખે છે. અને સાથે સાથે એ લોકોના નિર્ણયની અંદર પણ જુઓ તો નિર્ણયની અંદર પણ વૈશાખ સુદ પાંચમ જ બતાવેલું છે. અને આના પરથી એ વાત સિદ્ધ થાય છે કે આ સત્સંગી જીવનમાં ઘણા પ્રક્ષેપ અધ્યાય અને ઘણા પ્રક્ષેપ શ્લોકો ઉમેરાયા છે. હવે આ સત્સંગી જીવનની અંદર મૂડી મંદિર અને ધોળકા મંદિરની બાબતમાં ગડબડ ગોતાળો છે અને પ્રક્ષેપ અધ્યાય અને પ્રક્ષેપ શ્લોકો ઉમેરાયા છે, તો પછી જેતલપુર મંદિરની પ્રતિષ્ઠામાં પણ એ લોકો શું બાકી રાખવાના? એટલે ત્યાં પણ એ લોકોએ પ્રક્ષેપ કરેલો છે. એ આના પરથી સિદ્ધ થાય છે. કારણ એટલું જ છે કે મૂડી મંદિર અને ધોળકા મંદિરની પ્રતિષ્ઠા જે તિથિએ થયેલી છે એ તિથિએ એ લોકોના અહીં પાટોત્સવ ઉજવવામાં આવતો નથી, તથા એ લોકોની નિર્ણયની ટિપ્પણીમાં પણ જે સમયે પ્રતિષ્ઠા થયેલી છે, જે તિથિએ પ્રતિષ્ઠા થયેલી છે, તેને બદલે ભિન્ન તિથિ જોવા મળે છે. એટલે જે પ્રમાણે મૂડી મંદિર અને ધોળકા મંદિરની અંદર તિથિમાં ગડબડ ગોટાળો છે, તે જ પ્રમાણે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા સંબંધમાં પણ એ લોકોએ પ્રક્ષેપ અધ્યાય અને પ્રક્ષેપ શ્લોકો ઉમેરેલા છે. કારણ કે એ લોકોના દેશના કવિ દલપતરામજીએ હરિલીલામૃતમ ગ્રંથને કાવ્યબદ્ધ કરેલો છે, તો એની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા અયોધ્યા પ્રસાદજી મહારાજે કરેલી છે અને એ પણ વિક્રમ સંવત 1893 સાલમાં. વળી અમદાવાદ દેશના સંતો અને ભક્તો સર્વમંગલ સ્તોત્રમનું પ્રમાણ આપે છે અને કહે છે કે આ સર્વમંગલ સ્તોત્રમની અંદર સતાનંદ સ્વામીએ એવો ઉલ્લેખ કરેલો છે કે મૂડી મંદિરની પ્રતિષ્ઠા, ધોળકા મંદિરની પ્રતિષ્ઠા અને જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે કરેલી હતી. તો જરા એનો પણ ડીએનએ ટેસ્ટ કરી લઈએ. તો સર્વમંગલ સ્તોત્રમ જેના રચયિતા છે સદગુરુ સતાનંદ સ્વામી. સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણની જેટલી પણ લીલાઓ આવે છે એ લીલાઓના 1000 નામ બનાવી સદગુરુ સતાનંદ સ્વામીએ આ સર્વમંગલ સ્તોત્રમ બનાવેલો છે, જેના 214 શ્લોક છે. અને આ સર્વમંગલ સ્તોત્ર પર આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમની ટીકાનું નામ છે ભાવ પ્રબોધિની ટીકા. સંપૂર્ણ ટીકા સંસ્કૃતની અંદર છે, પરંતુ વડતાલ દેશના મહાન પંડિત અને મારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીજીએ શિક્ષાપત્રી પંચરત્ન નામનો એક ગુટકો બનાવેલો છે, અર્થાત કે ગ્રંથ તૈયાર કરેલો છે, અને એની અંદર એઓએ આ સર્વમંગલ સ્તોત્રમની રઘુવીરજી મહારાજ કૃત ભાવ પ્રબોધિની ટીકાનો અનુવાદ કરીને આ સ્તોત્રમને સંમલિત કરેલો છે. આ સર્વમંગલ સ્તોત્રમ અર્થાત કે શિક્ષાપત્રી પંચરત્ન એ વિક્રમ સંવત 1992 છપાઈને પ્રસિદ્ધ થયેલી છે. એના પર આનંદ પ્રસાદજી મહારાજના હસ્તાક્ષર છે, અર્થાત કે એઓએ છપાવવા માટે આજ્ઞા આપેલી છે. હવે ત્યાર પછી આ સર્વમંગલ સ્તોત્રમ જૂનાગઢના પ્રભુ સ્વામીએ છપાવીને પ્રસિદ્ધ કરેલો છે.
એક સર્વમંગલ સ્તોત્રમ અમદાવાદના ભાલજા મંડળે પણ છપાવીને પ્રસિદ્ધ કરેલું છે. એ બધા સર્વમંગલ સ્તોત્રમનો અવલોકન કરતા એમાં કોઈ પણ જગ્યાએ મૂળી મંદિર, ધોળકા મંદિર કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા ત્રીજી મહારાજે કરી હોય એવો ઉલ્લેખ જ નથી. હમણાં એટલે કે વિક્રમ સંવત 2069ની સાલમાં ચૈત્ર સુદ નવમીના દિવસે અમદાવાદ દેશના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અમદાવાદના મહંત શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ શિક્ષાપત્રી પંચરત્ન છપાવીને પ્રસિદ્ધ કરી છે. હરજીવનદાસ શાસ્ત્રીએ જે શિક્ષાપત્રી પંચરત્ન છપાવીને પ્રસિદ્ધ કરી એનું બેઠું અનુકરણ છે. અને એમાં એવો એ સર્વમંગલ સ્તોત્રમને પણ સંમલિત કરેલો છે, પરંતુ એની અંદર 5 નામ બદલી નાખેલા છે. પહેલું નામ દર્શનીય ઉર્ધ્વ તિલકાય નમઃ, જે 71મું નામ છે એ જોવા નથી મળતું. બીજું પુરાણ શ્રવણાદરાય નમઃ, જે 72મું નામ છે એ જોવા નથી મળતું. ત્રીજું સર્વભાવ વિદે નમઃ, 485મું નામ છે એ જોવા નથી મળતું. ચોથું પરાબકારા સાહસ્ત્ર વિસ્મૃતયે નમઃ, 486મું નામ છે એ જોવા નથી મળતું. અને પાંચમું ઉસીર ચારુ વેદન કરો તમ કૃતાદરાય નમઃ, 676મું નામ છે. આ 5 નામો જે છે એ જોવા નથી મળતા, અને એ 5 નામોના બદલે 5 નવા નામો પ્રક્ષેપ કરીને એમાં ઉમેરેલા જોવા મળે છે. એ 5 નામો આ પ્રમાણે છે. એમાં 792મું નામ મૂલી પુહુ સ્થાપિત શ્રીમદ રાધા કૃષ્ણાય નમઃ, આ એક. બીજું નામ 793 નંબરનું અક્ષર પ્રદાય નમઃ. ત્રીજું નામ 803 નંબરનું નામ ધવલ મુરલી મનોહર સંસ્થાપકાય નમઃ. ચોથું નામ 804 નંબરનું છે અર્થદાય નમઃ. અને પાંચમું નામ 806 નંબરનું છે સંસ્થાપિત જયતલ્પ રેવતી બળદેવાય નમઃ. આ 5 નામો જે છે એ 5 નામો એ લોકોએ પ્રક્ષેપ કરેલા છે. હરજીવનદાસ શાસ્ત્રીએ વિક્રમ સંવત 1992 ની અંદર આ શિક્ષાપત્રી પંચરત્ન પ્રકાશિત કરેલી હતી, જેની અંદર સર્વમંગલ સ્તોત્રમ છે. અને આ લોકોએ હરજીવનદાસ શાસ્ત્રીએ એ છપાવ્યા બાદ 79 વર્ષ પછી આ શિક્ષાપત્રી પંચરત્ન છપાવીને પ્રસિદ્ધ કરી છે. એમાં 5 નામો ન ઉમેર્યા છે. વધારે તો શું કહેવું, અમદાવાદના ભાલજા મંડળે પણ સર્વમંગલ સ્તોત્રમ છપાવીને પ્રસિદ્ધ કરેલો છે. અને આ ભાલજા મંડળ તો અમદાવાદ દેશનો છે. અને એને તમે જોશો ને, એની અંદર હરજીવનદાસ શાસ્ત્રીએ જે સર્વમંગલ સ્તોત્રમ શિક્ષાપત્રી પંચરત્નની અંદર સંમલિત કરેલો છે, એ જ સ્તોત્રમ બેઠો એ લોકોએ છપાવીને પ્રકાશિત કરેલો છે. અને અત્યારે 79 વર્ષ પછી શિક્ષાપત્રી પંચરત્ન અમદાવાદ દેશના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અમદાવાદ દેશના મહંતે છપાવીને પ્રસિદ્ધ કરી. તો એમાં 5 નામો કાઢી નાખ્યા છે અને 5 નામો નવા ઉમેરેલા. વધારે તો શું કહેવું, 794 અને 795 જે નામ છે ને, એમાં પણ ઉલટા સુલટી એ લોકોએ કરી નાખેલી છે. હવે બતાવો તમે.
અમદાવાદ દેશના સંતો અને હરિભક્તોને હું પૂછું છું કે તમારા લોકોના છપાયેલા સાહિત્યની અંદર આટલો બદલાવ થયો છે. તમે લોકો જે દિવસે ઉત્સવ સમૈયા મનાવો છો, અર્થાત કે જેતલપુર છે, ધોળકા છે, મૂડી છે, એના ઉત્સવ સમૈયા મનાવો છો, અને એમાં પણ મૂડી છે અને ધોળકા છે, એની પ્રતિષ્ઠા જે દિવસે થઈ છે એમ તે વિરુદ્ધમાં તમારા નિર્ણયોની અંદર જોવા મળે છે. તથા સમૈયા પણ તમે એ નિર્ણય મુજબ ઉજવો છો. આટલો બધો ભેદ તમારા જ સાહિત્યમાં આવે છે અને તમારી નિર્ણયની ચોપડી સાથે આવે છે. હવે આનો શું ઉત્તર છે તમારી પાસે? આ બાબત મેં કોઈ શાસ્ત્રાર્થ માટે નથી કીધેલી, પરંતુ તમને ધ્યાન દોરું છું કે જુઓ, તમે ગડબડ ગોટાળો કરવા માટે ગયા છતાં પણ પકડાઈ ગયા છો. મારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીએ 262 વચનામૃત સંબંધમાં એક મોટો લેખ લખેલો છે, જે વચનામૃત ભૂમિકાની અંદર જોવા મળે છે. એમાં પણ એમણે 262 ના 273 કર્યા. એમાં કઈ કઈ જગ્યાએ તમે ભૂલ કરેલી છે એ બતાવેલું છે. નવા પ્રક્ષેપ નાખવા ગયા છતાં પણ તમારી એ ચોરી જે છે એ પકડાઈ ગયેલી હતી. એવું બધું સાબિત કરેલું છે શાસ્ત્રી મહારાજે. જે લોકોએ જોવું હોય વચનામૃત ભૂમિકા, એમાં વચનામૃતની સંખ્યા 262 એ હેડિંગ સાથે એ લેખ લખાયેલું છે, વાંચી લેજો. માટે ભક્તો, અમદાવાદ દેશમાંથી જે પણ કંઈક આ સાહિત્ય બહાર પડે છે, એ સાહિત્ય જે છે એ પ્રક્ષેપ વાળું બહાર પડે છે. અને આમ છતાં પણ તમારે વધારે જાણવાની જરૂર હોય ને, તો અયોધ્યા પ્રસાદજી મહારાજે સત્સંગી જીવનમ ગ્રંથ પર ટીકા લખેલી છે. એ ટીકા અમદાવાદ દેશના સંતો આચાર્યની પાસે અવશ્ય ઉપસ્થિત હશે. એ ટીકા જોઈ લેજો. એમાં કેટલા મંદિરનો ઉલ્લેખ કરેલો છે. આચાર્ય શ્રેષ્ઠ અયોધ્યા પ્રસાદજી મહારાજે નક્કી 6 જ મંદિરનો ઉલ્લેખ કરેલો હોય, પરંતુ 9 મંદિરનો ઉલ્લેખ ન કરેલો હશે. ટીકા બહુ વિસ્તૃત હશે. અત્યારે એ ટીકા કોઈને અપાતી નથી. અમારી તો ઈચ્છા એવી છે કે ટીકા જો અમને સુપ્રત કરે તો અમે છપાવી દઈએ. એટલે અમદાવાદ દેશના હરિભક્તોને હું વિનંતી કરું છું, એ ટીકા આજે પણ સંગ્રહાલયની અંદર હશે. એ ટીકા તમે જુઓ, તેમાં આચાર્ય શ્રેષ્ઠે કેટલા મંદિરનો ઉલ્લેખ કરેલો છે, અને ટીકા જોઈને તમે નક્કી કરજો સત્ય શું છે. વધારે કહેવાયું હોય તો ક્ષમા કરજો. પરંતુ જ્યારે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોનો લોપ થતો જોવાયો, એટલે મારે આટલું બોલવું પડ્યું. એ સાધુ મહાત્મા એક સારા સાધુ છે. સંપ્રદાયના ગ્રંથોનો પણ ઘણો સારો અભ્યાસ છે, પરંતુ એ મહાત્મા એ વાત ભૂલી ગયા કે વેદાંતમાં અપ્રતિસિદ્ધમ અપરમતમ અનુમતમ ભવતી ન્યાય આવે છે, જેનો અર્થ થાય છે કે પ્રમાણભૂત મૂળ ગ્રંથથી જે વિરુદ્ધ ન હોય તે અનુમત સમજાય. અર્થાત કે પ્રમાણભૂત મૂળ ગ્રંથથી જે વિરુદ્ધ ન હોય એવા ગ્રંથોમાં જે કંઈ લખેલું હોય તે માન્ય કરાય. પરંતુ પ્રમાણભૂત મૂળ ગ્રંથથી બીજા કોઈ ગ્રંથમાં બીજું કંઈ પણ લખેલું હોય તો એ માન્ય ન કહેવાય. એ મહાત્માએ જેતલપુર મંદિરના મહોત્સવમાં
શ્રી પ્રસાદાનંદ સ્વામી કૃત સ્વામિનારાયણ વિચરણ લીલામૃત અધ્યાય 94 તથા શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કર્યું કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે પોતાના કરકમલો દ્વારા કરેલી છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલા ગ્રંથો જેવા કે સત્સંગી જીવનમ, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય, એમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ જોવા મળતો જ નથી. અને એમાં પણ એક ગ્રંથ હરિદિગ્વિજય તો આ શ્રી પ્રસાદાનંદ સ્વામીના ગુરુ એવા નિત્યાનંદ સ્વામીએ રચેલો છે. અને એમાં તો જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે કરી એવો કોઈ ઉલ્લેખ જ નથી કરાયો. એટલે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની સાથે કોઈ પણ ગ્રંથનો વિરોધ આવે તો વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે સર્વપ્રથમ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું પ્રમાણ લેવું પડે. અને એમાંથી પણ સત્સંગી જીવનમ ગ્રંથ છે, ભક્ત ચિંતામણી ગ્રંથ છે, આ ઉપરાંત મુક્તાનંદ કાવ્ય, જેના બધા જ ગ્રંથો મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની હયાતીમાં રચેલા છે. અને એનું પ્રકાશન તો અમદાવાદ દેશ સ્થિત ભુજનગરમાંથી થયું છે. અને એના પર વર્તમાન આચાર્ય તથા ભૂતપૂર્વ આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાઓ છે. અને એની અંદર તો આ બાબતનો કોઈ ઉલ્લેખ જ જોવા નથી મળતો. એટલે સંપ્રદાયના માન્ય પ્રબંધથી જો કોઈ પણ ગ્રંથની અંદર બીજું કાંઈ પણ લખાયું હોય અને એ માન્ય પ્રબંધથી વિરુદ્ધ હોય તો એ ક્યારેય પણ માન્ય રખાય નહીં. આ જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે પોતાના કરકમલો દ્વારા કરી છે. આ બધી વાત જે છે ને એ છેલ્લા 20-25 વર્ષથી જ થાય છે. પહેલા આ બાબતની કોઈ ચર્ચા પણ થતી ન હતી. હવે આ મહાત્મા જે વડતાલના છે તેઓએ જાહેરની અંદર આ બે ગ્રંથના પ્રમાણો આપી એ વાતનું પ્રતિપાદન કર્યું કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે પોતાના કરકમલો દ્વારા કરેલી છે, પરંતુ એણે એ વાત પર ધ્યાન ન આપ્યું કે એ જ અમદાવાદ દેશમાંથી સત્સંગી જીવનમ નામનો પ્રબંધ છપાઈને પ્રસિદ્ધ થયો છે, તથા ભક્ત ચિંતામણી એ પ્રબંધ પણ છપાઈને પ્રસિદ્ધ થયો છે. અને એ છપાવનારા હતા ભુજ મંદિરના સંતો. અને એના પર કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા છે. એમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ જ નથી. આ ઉપરાંત પ્રાતસ્મરણીય આચાર્ય શ્રેષ્ઠ અયોધ્યા પ્રસાદજી મહારાજે સત્સંગી જીવનમ પર એક વિસ્તૃત ટીકાની રચના કરેલી છે, જેનું વર્ણન હરિલીલામૃતમના પ્રથમ કળશમાં જોવા મળે છે. એ ટીકા આજે પણ અમદાવાદ દેશની પાસે ઉપલબ્ધ હશે. એ ટીકા લાવીને મૂકો અને ટીકા જુઓ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું અમદાવાદ દેશના વિદ્વાનોને નમ્ર અપીલ કરું છું કે કૃપા કરીને એ ટીકા જે છે એ તમે પ્રકાશિત કરો, એની મૂળ પ્રત ઉપસ્થિત કરો, તો પછી જે સત્ય હશે તે ખબર પડી જશે. એટલે વડતાલ દેશના સાધુએ આ જેતલપુરની અંદર જે ગ્રંથોના પ્રમાણ આપી જે પણ કંઈક પ્રતિપાદન કર્યું એ સંપ્રદાયના મૂળભૂત પ્રબંધથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતું નથી. અને એમાં પણ
એક ગ્રંથ તો આસી પ્રસાદાનંદ સ્વામીના ગુરુએ રચેલો છે અને એમાં તો આ વાતનો કોઈ ઉલ્લેખ જ નથી. માટે ભક્તો, જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે નથી કરી, પરંતુ અયોધ્યા પ્રસાદજી મહારાજે કરેલી છે અને આ વાત હરિલીલામૃતમના 10મા કળશમાં લખાય છે. અને આ હરિલીલામૃતમ ગ્રંથને લિપિબદ્ધ કરનારા હતા અમદાવાદ દેશના જ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામજી હતા. તેમાં એવો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે જેતલપુર મંદિરની પ્રતિષ્ઠા આચાર્ય શ્રેષ્ઠ અયોધ્યા પ્રસાદજી મહારાજે કરેલી છે. આટલું કહીને આ ઓડિયો બુકને હું અહીં સમાપ્ત કરું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.